રામાયણના સુંદરકાંડ પઠન અને તેની જીવનમાં પ્રેરણા આપણે 5 નાના નાના એપિસોડમાં સમજીએ, જેનું અલગથી પ્લેલિસ્ટ પણ આપણે બનાવેલ છે. પ્રથમ, શું તમે જાણો છો કે રામાયણના 7 કાંડમાંથી માત્ર ને માત્ર સુંદરકાંડનું જ અલગથી પઠન કરવામાં આવે છે? આજના આ દોડધામ ભરેલા જીવનમાં જ્યારે માણસ ચિંતા, ડર અને નિરાશાથી ઘેરાયેલો હોય છે, ત્યારે હનુમાનજીની ભક્તિ જ તેને સાચો રસ્તો બતાવે છે. સુંદરકાંડ માત્ર એક ધાર્મિક પાઠ જ નથી. આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ અને સકારાત્મક ઉર્જા એટલે પોઝિટિવ એનર્જીનો સ્ત્રોત પણ છે. જીવનમાં સફળતાનો હનુમાન કૂદકો કેવી રીતે લગાવવો તે સુંદરકાંડમાંથી જ શીખવા મળે છે. આપણે આના પછીના 2 થી 5 એટલે કે 4 એપિસોડમાં સુંદરકાંડના પાઠનું અદ્ભુત મહત્વ અને તેના ચમત્કારિક ફાયદાઓ જાણશું.